તો જય માતાજી, બાપા સીતારામ બધાને. આજે આપણે જવાનું છે બગદાણા. તો ચાલો તમને પણ દર્શન કરાવું બજરંગદાસ બાપાના. વિડીયોમાં બનાવી રહીજો. બગદાણા પહોંચી ગયા છીએ. ધીમે ધીમે આપણે જઈ ગાદી મંદિર તરફ બાપાના દર્શન કરવા. તમે પણ દર્શન કરી લો બજરંગદાસ બાપાના. બજરંગદાસ બાપાની જય લખતા જજો, બાપા સીતારામ બોલતા જજો. બાદશાહભાઈ પણ જાય છે દર્શન કરવા. આ તરફ આ નવા મંદિરમાં પણ કંઈક કામકાજ શરૂ હોય એવું લાગે છે. રામ લક્ષ્મણ જાનકી દર્શન કરી લેજો. ત્યાંથી આપણે ગાદી મંદિરની બાજુમાં જે ઓરડા છે ત્યાં બજરંગદાસ બાપાના વાસણો છે. બધા બાપાના વાસણોની હરાજી તો ઘણી વાર થઈ ગઈ હતી, અને આ જે નવું મંદિર બન્યું એનો નમૂનો છે. રાજભોગાતી શરૂ છે. બધા ખુલ્લા માણસો અહીંયા બેઠા છે. બધા આરતી પછી આપણે જઈએ છીએ ભોજનશાળા તરફ. થોડીક બાપાની પ્રસાદી લઈ લઈ. કાં બાદશાહભાઈ? આ પ્રસાદી તો જેના ભાગમાં હોય, નસીબમાં હોય એને જ મળે. જો તમે કેટલા લોકો અહીં હજારો માણસો દરરોજનું પ્રસાદી લે છે. આમતા કાંઈ થોડીક વિશ્વની સૌથી મોટી ભોજનશાળા કાંઈ આમ થોડીક કહેવાની હોય મિત્રો. ચાલો આપણે પણ પ્રસાદી લઈ લઈએ. બાપાની રામ રોટી બધા પ્રસાદી લેવા બેઠા છે. બજારમાં હાલ્યા આવી છે. ત્યાં તો ઘણી બધી દુકાનો પણ કઈ લેવાનું થતું નથી. શું કેવું બચ્ચાભાઈ? રમકડા છે, છોકરા છે. રમકડાની તો દુકાનો ઘણી છે, પણ આપણે કઈ લેવાનું થતું નથી. ધીમે ધીમે વૈયા જાય બગડ નથી બાજુ. ત્યાં બેસીશું થોડીક વાર, પછી પાછા વૈયા જાવું ઘરે. બગડેશ્વર મહાદેવ, બગડ નદી. આ છે બગડેશ્વર મહાદેવનું મંદિર. અમારે ઓલા મમરા લાવતા તો ભૂલી ગયા, પછી માછલા દેખાણા એટલે પ્રસાદીના થોડુંક મમરા હતા. બચ્ચા ભાઈ કે આપણે થોડુંક નાખીએ. જો માછલા જો ખાય છે.